જૂનાગઢમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જવાહર ચાવડાની કામગીરીથી હવે ભાજપમાં જ આંતરિક વિખવાદો ઉભા થયા છે. અનેક પરિવાર કહેવાતા ભાજપના આ બધા અંદરના વિવાદો હવે ખુલ્લા પડી રહ્યા છે અને બધાની સામે આવી રહ્યા છે. જવાહર ચાવડા જે કોંગ્રેસમાં હતા, પછી ભાજપમાં આવ્યા અને હવે અંદરખાને આમ આદમી પાર્ટી માટે કામ કરી રહ્યા હોવાની ચર્ચાઓ ગુજરાતભરમાં થઈ રહી છે અને ભાજપ નેતાઓનો આંતરિક વિખવાદ આ ચર્ચાઓને પરોક્ષ રીતે સમર્થન પણ આપી રહ્યો છે. ફરી એકવાર જવાહર ચાવડાની કામગીરી પર ભાજપના જ નેતા દિનેશ ખટારિયાએ પ્રહારો કર્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSN TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. જૂનાગઢમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ રોજગાર સહાયતા અભિયાન શરૂ કરીને ભાજપમાં અંદરખાને નવો વિવાદ જન્માવ્યો છે. ચાવડાના અભિયાનને લઈને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ પણ આકરા પ્રતિભાવો આપ્યા છે. જૂનાગઢમાં ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ રોજગાર સહાયતા અભિયાનની શરૂઆત કરી, જેના હેઠળ તેઓ 3 દિવસ સુધી માણાવદર, વંથલી અને મેંદરડામાં બેરોજગાર યુવાનો અને મહિલાઓની વ્યથા અંગે જાણકારી મેળવી. આ અભિયાન તો તેમણે ચાલુ કર્યું, પણ તેની સાથે મારું અભિયાન તો યોગ્ય છે, પણ તેનાથી કેટલાક લોકોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે, આવું કહીને તેમણે વિવાદ પણ જન્માવ્યો છે. 1 સપ્ટેમ્બરે તેમણે આ અભિયાનની શરૂઆત કરી, ત્યારે શું કહ્યું એ સાંભળીએ અને ત્યારબાદ તેમના આ અભિયાન અંગે જૂનાગઢ ભાજપના નેતા અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ શું પલટવાર કર્યો છે એ પણ સાંભળીએ. આજનો અમારો પહેલો દિવસ છે રોજગાર સહાયતા અભિયાન હેઠળનો. તો એનો પાર્ટ 2 પ્રોજેક્ટ હોઈ શકે. પહેલો પ્રોજેક્ટ વિચારનો હતો. આજે રૂબરૂ બધાને મળવા નીકળો છું. જરૂરિયાત શું છે અત્યારના યુવાનની, એક દીકરીની, એક દીકરાની? રોજગારીલક્ષી યોજનાઓ સરકારની કોઈ ચાલતી હોય છે, પોતાને પ્રાઇવેટ કોઈની હોય છે, કોન્ટ્રાક્ટ બેઝની હોય છે. એની ડિમાન્ડ પોતાની એક બાળકને એક કામ માટે શું હોઈ શકે છે, તેનો મૂળ સ્ટડી ચાલુ છે. સ્ટડી એટલે છે, જો જ આપણે તે પ્રશ્નો સમજતા પૂરો ન હોય તો હલની વાત કેવી રીતે કરવી. એટલે પેલા પ્રશ્ન છે કે નહીં છે, તો કઈ કક્ષા સુધીનો છે, કઈ હદ સુધીનો છે, એની માગણી, લાગણી, ભવિષ્યની શું છે એ બાળકની, તેની જો જાણકારી મને મળી શકે તો એની રજૂઆત હું કરી શકું. એનું ભવિષ્ય સુધારવાનું કામ સરકારનું, ત્યાં સરકારનું હોઈ શકે છે. જે સિસ્ટમ સુધારવી કેમ, તેનું આયોજન થઈ શકે છે, તે કરવા હું નીકળું છું. ભૂતકાળમાં ઘણા અભિયાનો મેં કરેલા છે ને તમે એના સાક્ષીઓ રહેલા છે. ડાર્ક ઝોનનું હતું, હું માનું છું, ગુજરાતનું 57 તાલુકાનું, ને તે વખતે પણ બધા કહેતા હતા કે આ કરે છે પણ થશે નહીં. 3 વર્ષની લડાઈ ચાલી. આપણે 3 વર્ષની અંતે 2012માં, 2009 થી 2012 3.5 વર્ષ સુધી આપણી લડાઈ ચાલી હતી. 3.5 વર્ષના અંતે સરકારે ડાર્ક ઝોન આ વિસ્તારમાંથી ઉઠાવવો પડ્યો હતો, જેના કારણે અત્યારના ખેડૂતોને મળે છે અને ગુજરાતના 57 તાલુકાના ગરીબોને લાભ મળે છે. એટલે લોકશાહી જાગૃતિ અભિયાન, જૂનાગઢના શહેરના 600 કરોડ પાછા આપો અમને, તે આ વિસ્તારના પાક વીમો માટેનું, અમારા જમીન ધોવાણ માટેનું, અમારા લીલા દુષ્કાળ માટેનું, ખેડૂતો માટેનું, અને છેલ્લે 2012માં ચાલુ કરેલું મારું BPL સહાયતા અભિયાન ને એને અભિયાનને છેલ્લે હાઈકોર્ટ સુધી લઈ ગયા, PIL કરી, અને જેને કારણે જુનાગઢ જિલ્લા, સોમનાથ જિલ્લાના ગરીબો, વંચિતો, દલિતોને 75,000 ઉપર કુટુંબોને એનો લાભ મળ્યો. આ ભૂતકાળમાં કરેલા કામો એટલે કેવા જરૂરી છે કે આ કોઈ ઢીંડક નથી. આ યોજનામાં સરકારી ચાલે છે, એમાં સુધારો શું થઈ શકે અથવા વધારે ઉપયોગી કેમ થઈ શકે, તે વિચાર હેઠળ કામ ચાલુ કરેલું છે. ને આ કોઈ 2-4 દિવસમાં કામ પૂરું થયું કામ પણ નથી. જે પ્રશ્નો આખા સમાજને નડતો હોય તે દૂર કરવા માટે પાયાથી સુધારો કરવો પડે છે. તે પાયો સુધારો કેમ, તે વિચાર હેઠળ કામ ચાલુ કરવામાં આવેલું છે. હું માનું છું કે બધાની વાત સાંભળીને એનો વ્યાજબી નિરાકરણ થઈ શકે ત્યાં સુધી એમ પહોંચીશ.
ખાસ જોરભાઈ જોવા જાય તો ક્યાંય લાગે છે કે સરકાર રોજગાર ક્ષેત્રે ક્યાંય પણ ક્યાંક કામમાં છકી રહી ગઈ હોય તે હજી કેવું પ્રાઇમરીમાં અઘરું પડે, કારણ કે જ્યાં સુધી હું સાંભળું ને એની ડિમાન્ડ શું છે ત્યાં સુધી હું કહી નહીં શકું. હું સરકારની ખામી હોય કે ન હોય, કેન્દ્ર સરકારની ગુજરાત સરકારની હોય અથવા કોઈ નવી સ્કીમ બનાવવાની હોય, એ જાણકારી પ્રજાને લીધા પછી જ કહી શકીએ. ખાસ કરીને હમણાં 2 દિવસ પહેલા આપની ઉપર આક્ષેપો થયા છે, દિનેશભાઈ કટારિયા, અરવિંદ લાડાની આક્ષેપો થયા છે, ગંભીર પ્રકારના છે. આક્ષેપો તો બધી કરવાની છૂટ હોય છે, પણ મારું રોજગાર સહાયતા અભિયાનમાં સિવાય કોઈ ચર્ચા અમને કરવી નથી. બાકી ચર્ચા હાલવા દીવો ખબર પડે તો ડાયવર્ટ કરવા માટે પ્રોસેસ છે. અચ્છા, સમય આવે આપ બોલશો છે લાગે છે. જવાહરભાઈ, આપ આટલો સમય આ વિસ્તારમાં ધારાસભ્ય રહ્યા છો, તો અત્યારે રોજગાર સહાયતા અભિયાન લઈ આવવાનું કારણ શું? ના, સમયસર ચાલતો આટલા આયોજન કરેલા છે ને, અભિયાનો કરેલા જ છે. અભિયાન મારા ચાલુ હોય છે, તમારા ધ્યાનમાં હમણાં આવેલું છે. અચ્છા જવાહરભાઈ, આગલા અભિયાનમાં આપ ક્યાં હતા કે નહોતા? એમ આ બે બોલ્યામાં અભિયાનમાં તમે ક્યાં હતા? બાકીના બધા હતા, આપ નહોતા. અચ્છા જવાહરભાઈ, આપ નજીકના ભવિષ્યમાં આમ આદમી પાર્ટીમાં જશો તો એવા ઇંધાણ ખરાબ? હું માનું છું આ બધા વિચારો, આ વાતો ચાલે છે, પણ એમાં હું કોઈ જગ્યાએ એમાં સહમતિ પણ નથી આપી. અત્યારે કોઈ વિચાર પણ નથી. મારો વિચાર ફક્ત પ્રજાને સારી રોજગારી કેમ મળી શકે તે વિચાર કામ ચાલે છે. આપના ઠેકેદારો જોઈન્ટ થયા છે, જે આપના અંગત ઠેકેદારો થયા. મેં પણ તમારા મારફત આવા સાંભળી હતી. એનો ભાઈ 2 મહિના પહેલા ભાજપમાં જોઈન્ટ થયો, રાજુ ભેડા, ત્યારે કોઈ એમ ન કીધું જવાહરભાઈ નો એક ઠેકેદાર ભાજપમાં ગયો, એ વાત ન કરી. આ એનો સાઢુ, એનો સગો સાઢુ એ આપમાં ગયો, તમે ચર્ચા કરવા બેઠા. અમે તો માણાવદર એપીએમસીના ગ્રાઉન્ડમાંથી ફેસબુક લાઈવમાં પણ કહી શક્યા છીએ, અને આપ સૌ પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાના મિત્રો જ્યારે અમને પૂછો છો ત્યારે આપ સૌ જાણો છો કે બેરોજગારીની જે વાત છે એના માટે રોજગારી આપવા માટે રાજ્ય અને કેન્દ્રની સરકાર સતત તત્પર છે. અમારો વિષય એટલા પૂરતો હતો કે છેલ્લા 35 વર્ષથી આ વિસ્તારનું જે માણસ નેતૃત્વ કરતો હોય અને આટલા વર્ષો સુધી નેતૃત્વ કર્યા બાદ આજે 1990થી માંડીને 2000 પછીની સાલમાં જ્યારે બેરોજગારો યાદ આવે ત્યારે માત્ર ને માત્ર લોકોને મૂર્ખ બનાવવા સિવાય કોઈ વાત નથી. માત્ર ને માત્ર કોઈ પણ બાબતના ખોટું બનાવીને રાજકીય રીતે આ લોકોને આવી રીતના મૂર્ખ બનાવી અને પછી રાજકીય રીતે કઈ રીતના ડાયવર્ટ કરવા, એવી બધી આખી વાત છે. આમાં કોઈ ફોર્મમાં કોઈ તથ્ય નથી. આપ સૌ પ્રેસના મીડિયાએ પણ જોયું, પ્રેસના મિત્રોએ પણ જોયું હશે કે ભાઈ જેનું ફોર્મ કાઢ્યું છે કોઈ સરકારી વાત નથી, કોઈ તથ્ય નથી. આવી રીતના તો ફોર્મ અહીંયા હું બેઠા આગળ ડેરીમાં લાઈન કરી દઈ કે ભાઈ આવી જાવ ને ફોર્મ ભરવાના છે, પણ આ ખોટી માહિતીને ખોટી જાહેરાત કરવાથી એક પ્રજાને ગેરમાર્ગે દોરવા જેવી વાત છે. અને મારી જુનાગઢ અને ગીર સોમનાથ નહીં પણ ગુજરાતની જનતાને અને પ્રજાજનોને કહેવા માગું છું કે આવા જે લોકો ખાલી માત્ર ને માત્ર નાટક કરીને પ્રજાને મૂર્ખ બનાવે છે, આનાથી ચેતવાની જરૂર છે. અને આવી જ રીતના જો હાલ છે ને તો રાજકીય માણસો પર લોકો ભરોસો કરતા બંધ થઈ જશે. આટલા પૂરતો અમારો ચિંતાનો વિષય છે કે ભાઈ પ્રજાને કોઈ પણ બેરોજગારીને ફોર્મ ભરવાની વાત હોય, કોઈને મકાન સહાયની વાત હોય, કોઈ અન્ય સહાયની વાત હોય. હમણાં તાજેતરની અંદર તમે હાલો છો સરકારે જે મગફળી ખરીદીની જાહેરાત કરી છે અને એના માટે જે ટેકાના ભાવે જે મગફળી લેવાના છે એના ઓનલાઈન ફોર્મ ઓલ રેકોર્ડ છે, કારણ કે અત્યારે લોકો જે ઓનલાઈન ફોર્મ ભરે છે અને એનો આંકડો તમે 1 થી 15 તારીખ છે, 15 તારીખ પછી માગશો તમને એનો આંકડો પણ મળશે કે ભાઈ એટલા ખેડૂતોએ અરજી કરી છે. હવે આનો કોઈ આંકડો નથી. આ તો હું એમ કહી દઉં 10,000 ફોર્મ ભરાણા તો ભરાણા, આમાં ક્યાં કોઈ આનો કોઈ દસ્તાવેજ થાય છે અને આ કોઈ રેકોર્ડ ઉપર છે નહીં. એટલે માત્ર ને માત્ર આ જે બેરોજગારીનું એક નાટક છે. અને મારી આ વિધાનસભા માણાવદરના વિસ્તારો તો જાણે છે, બધાને ખબર છે કે ભાઈ આવી કેટલા વખત આવું નાટક કર્યું છે ને એટલા વખત નવટંકી કરી, પણ બાકીની જનતા આનાથી વાકેફ થાય, જાણે. તમે જોવું ને આવી જો આ બેરોજગારીની વાત હોય અને જો હાસી વાત હોય તો લોકો લાઈનમાં ના ઉભા, હામાં ગોતવા પડે. આજે તમે વિચાર કરો, કાલે માણાવદરની અંદર એમના 2-5 ઠેકેદારો એક જેટ બજારમાંથી દુકાનો બંધ કરાવીને અહીંયા લઈ ગયા, હાલો હાલો જેટ ફોર્મ ભરો. પણ માણસોને એવો રસ જ નથી. લોકો અત્યારે જાગૃત થઈ ગયા છે. અને એવી વાત રહી આખા ગુજરાતની. હવે બીજી વાત અમારી એ હતી કે જેને રોજગારી આપવી છે તો માણાવદરની અંદર જીનિંગ ફેક્ટરીનો ધંધો ધમધમતો હતો. એપીએમસી પાડીને પાદર થઈ ગયો. 50 કરોડ જેવી માતબર રકમ શેષની ખેડૂતોની આવી છે, એનો કોઈ અતોપતો નથી. માણાવદરના ખેડૂતો એનો હિસાબ માગે છે કે અમારા 50 કરોડ રૂપિયા જે શેષના આવ્યા એ નાખ્યા ગયા. બીજા નંબરમાં અહીંયા 2000 લોકો કોઈ ટ્રાન્સપોર્ટિંગમાં રોજીરોટી રડતા હતા, કોઈ દુકાન વેપાર ધંધા હાલતા હતા, કોઈ દલાલી કરતા હતા, કોઈ ગાંઠડી બનાવતા હતા, કોઈ ભરતા હતા. મજૂરથી માંડીને બધા 2000 લોકોની રોજીરોટી હાલતી હતી.
150 થી 200 જેવા જીનિંગ ફેક્ટરીઓ ધમધમતી હતી, એની અંદર પણ 5000 લોકોની રોજી હતી. આજે 5000 જેવા લોકો માણાવદરમાં, માત્ર ને માત્ર એક માણાવદર શહેરની અંદર જ્યારે આવા એક વ્યક્તિના કારણે બેરોજગાર બન્યા અને આજે રોજગારી દેવાની વાતો કરે, એટલે આ માત્ર ને માત્ર આપના પ્રેસ મીડિયા, સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી આ વિસ્તારના જ નહીં, માત્ર તમામ જુનાગઢ હોય કે આખા જૂના ગુજરાતના લોકો હોય, જ્યાં જ્યાં આવી બધી નાટક કરવાની જે પ્રેરવી છે, એ માત્ર જે માણસનું રાજકીય અસ્તિત્વ જ્યારે ખતમ થતું હોય ત્યારે પોતાનું રાજકીય અસ્તિત્વ બસાવવા માટે પ્રજાને ખોટે રીતે ગેરમાર્ગે દોરી અને પ્રજાનો દુરુપયોગ કરીને મિત્રો જ્યારે આવા નાટકબાજી હાલતી હોય ત્યારે આને હું સખત શબ્દોમાં કહું છું કે તદ્દન વાત ખોટી છે. એ તો હવે સત્ય ઘટના હાવ કોઈ જાણે છે. અમારા માણાવદર વિધાનસભાનો એક એક વ્યક્તિ, પક્ષ ગમે તે હોય, પણ એક એક વ્યક્તિ આ નાટકથી વાકેફ છે કે પાત્ર કયું પાત્ર ભજવે, કઈ કેવું પાત્ર ભજવવાના છે, કેવું નથી. અમારા માણાવદરની જનતા તો ભલી ભરી જાતિ બધી રીતે જાણે છે. અને તમે બધા પ્રેસ અને ઇલેક્ટ્રિક ને સોશિયલ મીડિયા પણ જાણો છો કે આમ આદમી પાર્ટીની અંદર જે લોકો જોડાણા છે એ કેના માણસો છે, કેના માણસો નથી, બધાને ખબર છે, જગજાહેર છે. અને એટલા માટે આક્ષેપ થાય કે દાખલા તરીકે અમારા કોઈના માણસો કેમ ન કીધા? કારણ કે જેની વાહવાહી થાય વિસાવદરની અંદર, જ્યારે રાજકીય રીતે તમે જુઓ કે આપના ઉમેદવાર તરીકે ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે ચૂંટણીમાં જીતતા હોય અને ગોપાલ ઇટાલિયાની જીતનો શ્રેય આ ભાઈના નામે એટલે માનનીય પૂર્વ મંત્રી જવાહરભાઈના નામે જય જયકાર થતો હોય તો એ સત્ય ઘટના છે ને. એના માટે અને માણાવદરની અંદર કાર્યક્રમ હોય અને એમના ટેકેદાર ભળે એટલે લોકો સ્વાભાવિક છે કે આક્ષેપ કરવાના છે. આક્ષેપ કરતા આક્ષેપની વાત જ નથી, સત્ય ઘટના છે કે જ્યારે એના જ વિસ્તારની અંદર ને એના જ ટેકેદારો હોય અને એ જ ટેકેદારો જ્યારે આમ આદમી પાર્ટીનો ખેર પહેરે પછી આક્ષેપ કરવાનો કોઈ સવાલ જ નથી ને. સત્ય ઘટના બધા લોકો જાણે છે. અને એમાં માણાવદર વિધાનસભા વિસ્તારનો એક એક વ્યક્તિ જાણે છે, પક્ષ ગમે તે હોય. જ્યારે 1990 થી 2019 સુધી કોંગ્રેસમાં રહ્યા, અચાનક ભાજપમાં મિનિસ્ટર બનવા માટે આવી ગયા, આપ સૌ જાણો છો. એવી જ રીતે હવે અત્યારે કયા પક્ષમાં જાય ને કઈ જાય ને શું કરશે શું નહીં તો એનો અંગત મામલો છે. એમાં તમે શું કરી શકવાના? એને જ્યાં જે કરવું હોય તે કરે. અમારો વિષય એટલા પૂરતો છે કે જૂનાગઢની ભારતીય જનતા પક્ષ એમના ખિસ્સામાં ન રહી એટલા માટેના બધા પ્રયાસો છે, બીજો કોઈ સવાલ નથી. અને આજની તારીખે ક્યાં જાય ક્યાં ન જાય નથી અમને કોઈ ફેર પડતો નથી. પણ માત્ર ને માત્ર આવા નાટક કરવાથી ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાને કે પક્ષને કોઈ જાતનો ફેર પડતો નથી. આજની તારીખે જુનાગઢ જિલ્લાની વાત કરું તો જુનાગઢ જિલ્લામાં ભારતીય જનતા પક્ષ સક્ષમ છે. આવા કોઈ એકલ દોકલ આવે જાય એનાથી કોઈ ભાજપને ફરક પડતો નથી. એટલે એને જે કરવું હોય તે કરે. અમારો કાર્યકર્તા આગામી ચૂંટણી લડવા માટે સજ્જ છે. કોઈ આવા એકલ દોકલ વ્યક્તિના આધારે કોઈ ભાજપ હાલતું નથી. ભાજપની અંદર તો અનેક લોકો આવ્યા અને અનેક ગયા છે. આવું આયારામ ગયારામ તો હાલ્યા રાખશે, પણ ભાજપની રીતે સક્ષમ છે. અને ભાજપનો કાર્યકર્તા આજની તારીખે કોઈ પણ ઇલેક્શન આવે તો એના માટે લડવા માટે સક્ષમ છે. જવાહર ચાવડાનું કહેવું છે કે તેઓ યુવાનોની રોજગારલક્ષી સમસ્યાઓને સામે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ને દિનેશ ખટારિયાનું એવું કહેવું છે કે જવાહર ચાવડા જુનાગઢમાં પોતાનો દબદબો બનાવી શક્યા નથી અને તેમનું અભિયાન એટલા માટે આ હવા ત્યાં છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ આ બધાને રાજકીય સ્ટન્ટ ગણાવી રહ્યા છે. પરંતુ આ બધી જ રાજકીય ચર્ચાઓ વચ્ચે હવે જોવું એ રહ્યું કે જવાહર ચાવડાએ રોજગારલક્ષી સમસ્યાઓની માહિતી તો એકત્ર કરી લીધી છે, પણ હવે આગામી સમયમાં તેમાંથી સમાધાન કેટલાનું થાય છે અને કોણ કરે છે, આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.